જે કમળનું ફૂલ છે ને એને હૃદયની ઉપમા આપવામાં પોતે આવી છે. મોગરાનું ફૂલ છે એ ચારિત્ર્યનો મહિમા આપણને સમજાવે છે. ગુલાબનું ફૂલ છે એ કાંટામાં રહીને પણ જીવન કેવી રીતે જીવવું એ પોતે સમજાવે છે. એ ગુલાબનું ફૂલ, મોગરાનું ફૂલ, કમળનું ફૂલ આપણને અલગ અલગ પ્રકારના આ પ્રમાણે સંદેશ આપે છે. જ્યારે આપણે પુષ્પ બોલીએ ને તો આ ચારે વસ્તુ આપણા મગજમાં આવી જોઈએ. એને સુગંધ આવવી જોઈએ, રંગ આવવો જોઈએ, માધર્વ આવવો જોઈએ, ધર્મ આવવો જોઈએ. આ ચાર વાતો. ત્યાર પછી વાણી પુષ્પ, કર્મ પુષ્પ, જીવન પુષ્પ, આ બધી વાતો વારંવાર રિપીટ કરવાનું શા માટે? કારણ કે આપણને ખબર પડી જોઈએ પુષ્પ એટલે કોને કહેવાય, પુષ્પમાં કેટલા પ્રકારના ગુણો પોતે હોય છે. અને પછી આવે છે પત્ર પુષ્પ ફલમ ફળ. ફળ એટલે શું? આપણે જે કંઈ કર્મ કરીએ એ કર્મના ફળ ઉપર ત્યારે આપણે ફળનો વિચાર કરીએ નહીં. કે ભગવાન ગીતામાં કહે છે કે કર્મણિવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, તું ફક્ત કર્મ કર્યા કર, ફળ ઉપર તારો અધિકાર નથી. જો તું ફળનો વિચાર કરીશ ને તો કર્મ સારી રીતે કરી શકીશ નહીં. ફળનો વિચાર કર્યા વગર તમે કર્મ કરો ને તો એ કર્મની અંદર એક પ્રકારની સુગંધ પોતે આવે છે. ફળ ભગવાનને આપણા પોતે સોંપી દેવું જોઈએ. હવે આ કરવાથી જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે એટલે આપણે શું કરીએ છીએ? આપણે અલગ અલગ પ્રકારની મોસમ આવે તો ફળો ભગવાનને ચરણે ધરાવીએ છીએ, અન્નકૂટ ધરાવીએ છીએ. આપણે આ અન્નકૂટ શા માટે ધરાવીએ છીએ? કે ભગવાન આ જે કંઈ છે ને એ તારી શક્તિથી કે મેં બધું પોતે મેળવ્યું છે, તેથી હું તને અર્પણ કરું છું. એ પ્રસાદ તરીકે આપણે આપીએ છીએ. અને પ્રસાદ શું કરે છે? પ્રસન્નતા નિર્માણ કરે છે. પ્રસાદનો અર્થ શું થાય છે? પ્રભુના સાક્ષાત દર્શન. પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન, એનું નામ પ્રસાદ. એટલે પ્રસાદ એ પ્રસન્નતા નિર્માણ પોતે કરે છે. અને આ પ્રમાણે પત્ર પુષ્પ ફલમ, ફળ આવી ગયું. તોયમ, તોયમ એટલે કે પાણી. પાણી એટલે શું? ભગવાનને આપણે શું ઉનાળાના દિવસો આવે તો આપણે શેરડીનો રસ પીવા માટે જઈએ છીએ. તો શેરડીના રસવાળા શું કરે? એકવાર શેરડીનો અંદર નાખે, 2 વાર 3 વાર કૂચો કરીને આપણને આપે કે લો તમે રસ પીવો. તો આપણને કેટલો કંટાળો આવે. એ પ્રમાણે યુવાનીની અંદર આપણી બધી આપણા આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં. અને પછી ભગવાનને કહો કે ભગવાન મારું જીવન તારે ચરણે અર્પણ કરું છું. ભગવાન કે અત્યાર સુધી ક્યાં હતો? કે અત્યાર સુધી તું ક્યાં હતો ને હવે પોતે આવ્યો? ભજન ગાય કે મારી નાળ તમારે હાથ, મારી નાવ તમે ભગવાન સંભાળો. ભગવાન કે મારે સંભાળવાની કંઈ જરૂર નથી કે આખી જિંદગી કર્યું શું? કારણ કે માણસે યુવાનીથી જ ભગવાનનું આ પ્રમાણે પોતે નામ લેવું જોઈએ. ઘરપણમાં નામ તો લેવું જોઈએ, વાત બરાબર, પણ જે પ્રેક્ટિસ છે ને એ નાનપણથી જો ભગવાનનું નામ લે ને તો પોતે પરમાત્માને મેળવવા માટે હકદત બીજા સૌ. આટલું કોઈ વાત કરીને હું ચિંતન પૂરું કરું છું. પત્ર પુષ્પ ફલમ તોયમ. આટલી વાતો મગજમાં જેટલું આપણને યાદ રહે ને એટલું કરીએ. અને આ વાત તમે કરી. ભૂલી ગઈ.